નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જમ્મુ કાશ્મીરમાં બનેલા આતંકી હુમલાને લઈને મોડાસા શહેરના તમામ વેપારીઓ દ્વારા સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ ભારતીય પર્યટકોની હત્યાના વિરોધમાં મોડાસામાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી. કોંગ્રેસ સમિતિના કેન્દ્રીય અગ્રણી અને ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમાર તેમજ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પાંખના અગ્રણીઓ અને કાર્યકરોએ રાત્રિ દરમિયાન આ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમારે આ ઘટના માટે ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી હતી. દેશભરમાં વધી રહેલી આતંકી પ્રવૃત્તિઓ અને નિર્દોષ નાગરિકોની હત્યાઓના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજાઈ રહ્યા છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.